શાકભાજી ખાઈને આપણે શું કરી રહ્યા છીએ? એ પ્રોટીન એ શાકભાજીના ગુણધર્મો આપણામાં ઉતારવાની કોશિશ કે પછી અજાણતા જ ઝેર ઘુસાડી રહ્યા છે? આ સવાલ એટલા માટે ગંભીર છે કારણ કે ગુજરાતના શાકભાજીમાં રીતસર ઝેર મળી રહ્યું છે. એનો મતલબ એ નથી કે બધા જ શાકભાજી ખરાબ છે, પરંતુ જે આંકડો છે એ બહુ ચોંકાવનારો છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત તમારા સ્વાસ્થ્યની કરવી છે. તમે જે થાળીમાં જમી રહ્યા છો એ થાળીમાં કેટલું ઝેર છે ને કેટલું ભોજન છે એની વાત કરવી છે. લીલા શાકભાજીને હોશે હોશે આરોગતા આપણને એ વાતનો ખ્યાલ નથી હોતો કે આપણે જે ખાઈ રહ્યા છે શાકભાજી કેવી રીતે તૈયાર થાય છે. મારે આજે તમને તમારી થાળીની વાત કરવી છે. ગુજરાતમાંથી 6037 જેટલા નમૂનાઓ તપાસ માટે લઈ જવામાં આવ્યા, જેમાંથી 190 નમૂના પેસ્ટિસાઇડની માત્રા નિયત મર્યાદા કરતાં વધારે મળી હોવાની વાત સામે આવી છે. 190 જેટલા નમૂના છે એ ફેલ ગણી શકાય. એમાં ખાતરનું પ્રમાણ, મતલબ જેને પેસ્ટિસાઇડ મતલબ ખાતર આપણે કહીએ છીએ, રાસાયણિક ખાતર, એ ટાઈપના તત્વોનું પ્રમાણ વધારે પડતું મળી આવ્યું છે. એટલે કે લગભગ 32માંથી 1 નમૂનો ચિંતાજનક છે. સવાલ એ છે કે ખેતરમાંથી બજાર સુધી શાકભાજી કેટલું સુરક્ષિત છે અને બજારમાંથી આપણા રસોડા સુધી પહોંચતા તેની ખરેખર કેટલી તપાસ થાય છે. આંકડા બોલે છે કે ગુજરાતના શાકભાજીના નમૂનાઓની તપાસ દરમિયાન પેસ્ટિસાઇડ અવશેષને લઈને ચોંકાવનારી વિગતો જે છે એ બહુ હેરાન કરનારી છે. 6037 નમૂના અને 190 નમૂનામાં પેસ્ટિસાઇડ મળવું એ નિયત મર્યાદા કરતાં વધારે છે. પરંતુ આંકડો માત્ર 190નો નથી. આ આંકડો એ સવાલ છે કે આપણે રોજ જે શાકભાજી ખાઈએ છીએ તેમાં કેટલું સુરક્ષિત છે, કેટલું નહીં, એ વાતનો આપણને ખ્યાલ પણ નથી હોતો. પેસ્ટિસાઇડ એ શરીર માટે કેમ ઘાતક છે, કેમ ખતરનાક છે, એ પણ મારે તમને બતાવવું છે. પેસ્ટિસાઇડનો ઉપયોગ ખેતીમાં પાકને જીવાતોથી બચાવવા માટે કરવામાં આવે છે, મતલબ ખાતર. પરંતુ એ ખાતર એ શાકભાજીમાં વધારે પડતું નાખવામાં આવે અથવા તો પાકને વહેલા લઈ લેવામાં આવે તો એ શાકભાજીમાં, એ ફળોમાં એના પ્રમાણો વધારે રહી શકે છે. એ ખતરનાક સાબિત થાય છે. અને આ અવશેષોનું પ્રમાણ નિયત મર્યાદાથી વધારે હોય તો લાંબા ગાળે તમારા આરોગ્ય માટે એ ચિંતાનો વિષય છે. થોડી ડિટેલમાં વાત કરીએ. આ જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં જે ખાતરનું પ્રમાણ સામે આવ્યું એ શું કરે છે તમારા શરીરમાં જઈને? એ કેન્સર કરી શકે છે, કિડની ફેલ કરી શકે છે, લીવરને ડેમેજ કરી શકે છે, ગંભીર બીમારીઓ, ડાયાબિટીસ, બીપી બધું જ તમને મફતમાં આપી દેશે. અને સૌથી મોટો સવાલ એ છે કે જવાબદારી કોની છે? જે ગુજરાતમાં ડ્રાઈવ કરીને પનીર શોધવામાં આવ્યું, નો ડાઉટ પનીર ખૂબ, જે પ્રકારનું પનીર ગુજરાતમાં વેચાતું હતું, તમને એમ લાગશે કે શાકભાજીમાં એટલા તો ટમાટર નથી વેચાતા. એ ભયંકર હદે ઠેર ઠેર પનીર, અને પનીર જેટલું ઘાતક હતું એટલું જ ઘાતક આ પ્રકારનું શાકભાજી પણ છે. આજકાલ ગુજરાત સહિત પૂરા દેશમાં ચર્ચા થાય છે એક અધિકારીની. એ મહારાષ્ટ્રના આઈએએસ બાબુ મુંડે સાહેબ, જેને લોકો કહી રહ્યા છે કે આવો મુંડે સાહેબ જેવો અધિકારી ગુજરાતમાં હોવો જોઈએ. તમને ખબર છે જ્યારે તહેવાર આવે ત્યારે આ પ્રકારની રેડ પડે ગુજરાતમાં, જે તમે જોતા હશો ફૂડ વિભાગ રેડ પાડે છે. એટલો મોટો ઝોલ છે ને, તેની કલ્પના નહીં કરી હોય તમે. જે જગ્યા પર રેડ પડે એ જ જગ્યાએ તાળા ખોલાવવા માટે અલગ વ્યવહાર ચાલે. રેડ થાય નાના નાના લારી ગલ્લાવાળા ઉપર, મોટા મોટા બજારો, મોટી મોટી રેસ્ટોરન્ટ, મોટા મોટા મોલ, કોઈની તાકાત નથી ત્યાં જવાની. એનું કારણ શું છે ખબર? એમના પગ એટલા માટે નથી ઉપડતા કે એ મોલ કે હોટલ કે એ રેસ્ટોરન્ટના માલિક જે છે એ એટલા પહોંચેલા હોય છે કે એમના સુધી પહોંચવાની તાકાત નથી હોતી અધિકારીઓમાં. એટલે મુંડે યાદ આવે છે. મુંડે એ અધિકારી છે કે જેના 21 વર્ષમાં 25થી વધારે ટ્રાન્સફર થયા છે. જ્યાં જાય ત્યાં નેતાઓને ફાળ પડવા લાગે, ધારાસભ્યોનું સાંભળે નહીં, અધિકારીઓનું સાંભળે નહીં, જે લાગવગ માટે આવે એના ત્યાં સૌથી પહેલા પહોંચી જવાનું. જે શહેરમાં એ મહાશય જાય એ શહેરમાં એવો આતંક મચાવે. આતંક મતલબ કે જે લોકો છળકપટવાળા છે, જેમને ભ્રષ્ટાચાર કરવો છે, જેમણે ગેરકાયદેસર કામો કરવા છે, જે જગ્યા પર કોઈ પોસ્ટિંગ થાય એ પોસ્ટિંગ પર એ મહાશય બતાવ્યું કે કામ જો તમે નિષ્ઠાપૂર્વક કરો છો તો તમારે લડી લેવાની તાકાત રાખવાની, ટ્રાન્સફર સહન કરવાની તાકાત રાખવાની, ઘણી વખત પોસ્ટિંગ વગર બેસી રહેવાની પણ તાકાત રાખવાની, પરંતુ ન્યાય એક દિવસ નિયતિ જરૂર કરે છે. હવે પાછા ફરીને મુદ્દા પર આવીએ. ગુજરાતમાં અધિકારીઓ બદલાતા રહ્યા, ગુજરાતમાં આરોગ્ય મંત્રીઓ બદલાતા રહ્યા, પરંતુ ગુજરાતમાં આરોગ્ય વિશે ધ્યાન આપનારું હજુ સુધી કોઈ નથી આવ્યું. ફરી પાછો હું પનીરથી છોડીને શાકભાજી પર આવું છું. ઘણી બધી જગ્યાએ કેરીના રસ, શેરડીના રસ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, એવું તો કેટલું છે.
અનાજ, ચોખા, જીરું બધી જ વસ્તુમાં ભેળસેળ ચાલે છે. કેટલી જગ્યાએ તમે સતર્કતાથી કામ કરો છો એ મોટો વિષય છે. ફરી એકવાર હું તમને પાછો આ મુદ્દા પર લઈને આવું કે જો શાકભાજીમાં ખાતરનું પ્રમાણ વધારે હોય અને એ શાકભાજી સીધું ગ્રાહકના રસોડા સુધી જાય છે તો આપણી ગુજરાતની મોનિટરિંગ સિસ્ટમ ક્યાં છે, શું થઈ રહ્યું છે? તો ગુજરાતના ફૂડ અધિકારી ડૉક્ટર રતન કંવર ગઢવી ચરણ છે. શું કરી રહ્યા છે? એના પહેલાં કોશિયા સાહેબ પણ હતા. દર વખતે આવું બધું આપણે જોતા આવ્યા, નામ સાંભળતા આવ્યા, અધિકારીઓના નામ મીડિયા કર્મીઓને યાદ રહી જાય, એમની બાઇટ આવી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. પણ આ પ્રકારની હિંમત શું ગુજરાતના કોઈ અધિકારી કરી શકશે? આ બધી જ વાતો મેં તમારી સમક્ષ એટલા માટે રાખી છે કારણ કે નિયત હોય તો બધું જ થઈ શકે. એક ગ્રાહકને કેવી રીતે ખબર પડશે કે તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો એ બિંદાસ ખાઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી સરકાર એટલી સતર્ક છે, તમારું ફૂડ વિભાગ એટલું સતર્ક છે કે તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને જરા થોડો પાછો આવીને ડેટા આપી દઉં કે તમે જે ખાઈ રહ્યા છો એમાં પેસ્ટિસાઇડની માત્રા કેટલી હોવી જોઈએ. તમે જે શાકભાજી, તમે જે ફળો, તમે જે અનાજ લઈ રહ્યા છો એમાં અમુક માત્રામાં બધા જ રસાયણોની જરૂર હોય છે, પરંતુ રસાયણમાં સૌથી ઘાતક અને ખતરનાક હોય છે એ સેન્દ્રિય ખાતર, જેને આપણે જલ્દી પાકને લીલોછમ રાખવા માટે ખેતરોમાં નાખીએ છીએ, પાકનું ઉત્પાદન વધારવા માટે નાખીએ છીએ. ગુજરાત સરકાર એક બાજુ ઓર્ગેનિક ખેતી માટેનો ખૂબ પ્રયાસો કરી રહી છે, પરંતુ જે કૃષિ મંત્રી આંકડા આપ્યા છે એ ચિંતાજનક છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 2023થી લઈને 24, 25 અને 26 એ રાષ્ટ્રીય સ્તરે લગભગ 70,652 સેમ્પલોની તપાસ કરવામાં આવી, જેમાંથી 3.1% એટલે કે 2223 સેમ્પલ એમાં જંતુનાશકના અવશેષો મળી આવ્યા છે. એ ખૂબ જ ખતરનાક માત્રામાં છે. એટલે કે 96.9% સેમ્પલ એ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આનો અર્થ એ નથી કે બજારની દરેક શાકભાજી ઝેરી છે. 2005થી ચાલી રહેલી MPRNL મોનિટરિંગ સિસ્ટમ હેઠળ GPS લોકેશન દ્વારા ખેતરો સુધી ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સુરક્ષિત ખેતી અને આ પદ્ધતિથી ખેડૂતોને પ્રોત્સાહન આપી શકાય. આ સુરક્ષિત ખેતીના કારણે ભારતમાંથી નિકાસ થતા ફળો અને શાકભાજીની નિકાસ એ વધ્યાના પ્રમાણ પણ સરકારે આપ્યા છે. કૃષિમંત્રીએ આજે બધી જ વાતો કરી છે, પણ સવાલ એ છે કે સેમ્પલ શું નિકાસ થનારા ફળ શાકભાજીના જ લેવામાં આવ્યા હતા? એ સર્વવિદિત વાત છે કે ભારતમાં એક્સપોર્ટ ક્વોલિટીના ફળ અને શાકભાજી માટે અલગ રીતે ટ્રીટમેન્ટ અપાય છે. એમની ખેતી, એમની માવજત, એના માનાંક બધું જ અલગ હોય છે. આ એવા શાકભાજી છે કે જે સામાન્ય લોકોને તો જોવા પણ નથી મળતા, પણ જે શાકભાજી અને ફળો આપણે ખાઈએ છીએ એમાં જંતુનાશકોની માત્રા કેટલી છે એ કોણ તપાસે છે? કેન્સર માટે આ જંતુનાશકો મહદઅંશે જવાબદાર હોય છે. કોઈ માણસને જિંદગીમાં કોઈ પણ વ્યસન ના હોય અને કેન્સરનો શિકાર બને છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે આખી જિંદગી બીડીઓ પીધી, એમને કશું જ નથી થયું. અને જે લોકોએ કોઈ વ્યસન નથી કર્યું એ કેન્સરનો શિકાર કેવી રીતે બને છે? એમના પરિવારને કેન્સર કેવી રીતે થાય છે? એની પાછળનું કારણ આ છે જે તમે ખાઓ છો. એ અનાજ પણ તમને કેન્સર આપી રહ્યું છે, ફળ પણ તમને કેન્સર આપી રહ્યું છે, અને એ શાકભાજી પણ તમારા સુધી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ લઈને આવે છે. અને ગુજરાતના ખેતરોમાં લગભગ 6200 મેટ્રિક ટન જંતુનાશકોનો ઉપયોગ થયો, 4000 ટન ફૂગનાશકો અને ખડનાશકો મળીને લગભગ 10,200 ટન જંતુનાશકનો વપરાશ થઈ રહ્યો છે. કૃષિમાં વપરાતા 104 જંતુનાશકોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, પરંતુ કોર્ટે પિટિશન દાખલ કરનાર જે સંધુને સરકારી સમિતિ સમક્ષ પોતાની વાત રાખવા માટે કહી દીધું. સરકારી ડેટા કહી રહ્યો છે કે વર્ષ 2019માં ભારતમાં જંતુનાશકોના કારણે લગભગ 31,206 જેટલા લોકોના મોત થયા હતા. આ જંતુનાશકોની લાંબા ગાળાની અસરો અને એનો આંકડો લાખોમાં હશે. હજુ પણ એવા ઘણા જંતુનાશકો છે કે જેને વિદેશની બજારોમાં બિલકુલ પ્રતિબંધિત છે, પરંતુ આપણા ત્યાં બે રોકટોક વેચાય છે. પણ એ વાત તો કોઈ ના નકારી શકે કે ખેતરમાં ઉગાડતા દરેક ટામેટા, બટાટા, સફરજન, નારંગી, ચીકુ, ઘઉં, ડાંગર અને દ્રાક્ષ, આ તમામ ચીજો પર ઝેરી રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે ભારતમાં. આ ઘાતક તત્વો શાકભાજી અને બીજમાં પણ પ્રવેશ કરે છે, અને જે લોકો ખાય છે આ ઝેર આપણા શરીરમાંથી પરસેવા, શ્વાસ, મળ કે પેશાબ દ્વારા બહાર નથી આવતું, પરંતુ એ શરીરના કોષોમાં ફેલાઈને અસાધ્ય રોગો, વિવિધ પ્રકારના કેન્સરને જન્મ આપે છે. રાસાયણિક દવાથી ઉગાડેલા ખેત પદાર્થોનું જે સેવન કરીએ તો એનાથી માથાનો દુખાવો, ચામડી સડી જવી, અલ્સર, એસિડિટી, અપચો અને કેન્સર આ બધું જ ફ્રીમાં છે. પણ ખેર,
જ્યારે કૃષિ મંત્રી દેશની સંસદમાં જવાબદારીપૂર્વક આંકડા મૂકીને કહેતા હોય કે માત્ર 3.1% સેમ્પલમાં જંતુનાશકોનો અવશેષ વધારે માત્રામાં મળી આવ્યો છે, તો માનવા સિવાય છૂટકો પણ નથી. પણ હા, આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારત દેશમાં જ્યાં 18 કરોડ હેક્ટરમાં એ જમીન કે જ્યાં ઓછામાં ઓછા 2 પાક તો લેવાતા હોય છે, ત્યાં માત્ર 70,652 સેમ્પલની તપાસ કરવામાં આવી, એ પણ 3 વર્ષની અંદર, જેમાં 3.1% સેમ્પલ ફેલ થયા છે. એટલે હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા, એ બદલ તમારા માટે માન છે. તમને જો મારો વિડીયો પસંદ છે, મારું કન્ટેન્ટ પસંદ છે, મારું એનાલિસિસ પસંદ છે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમને ખૂબ બધો પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.